માંડવી નગરમાં આવેલા ક્રેડિટ સોસાયટીનો વહીવટ ખાડે ગયા બાદ છેલ્લા 2 વર્ષથી ક્રેડિટ સોસાયટીને તાળા લાગી જતા નાના બચતદારો તેમજ ફિક્સ ડિપોઝિટના થાપણદારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। માંડવી નગરમાં આવેલા ક્રેડિટ સોસાયટીનો વહીવટ ખાડે ગયા બાદ છેલ્લા 2 વર્ષથી ક્રેડિટ સોસાયટીને તાળા લાગી જતા નાના બચતદારો તેમજ ફિક્સ ડિપોઝિટના થાપણદારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। આ અંગે ક્રેડિટ સોસાયટીના ચેરમેન તથા ડિરેક્ટર અને નાણાં માંગવા જતા ઉડાવ જવાબો આપી રહ્યા છે, જેને અનુલક્ષીને માંડવી પ્રાંત અધિકારી તેમજ માંડવીના પીઆઈને તમામ ક્રેડિટ સોસાયટીના તમામ સભાસદો દ્વારા તેમના નાણાં મળે તે માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। આજ રોજ માંડવી ક્રેડિટ સોસાયટીના તમામ સભાસદો એકત્રિત થઈ અંત સુધી લડી લેવાનો નિર્ણય કર્યો છે। સભાસદ વિક્રમભાઈ વસીએ જણાવ્યું હતું કે અમારા પૈસા ક્રેડિટ સોસાયટીના નાના બચતદારો ફિક્સ ડિપોઝિટના થાપણદારોએ નાના મૂક્યા હતા, પરંતુ થાપણદારોની પાકતી મુદતે પણ હજુ સુધી એક પણ રૂપિયો મળ્યો નથી। નાના બચતદારો સેવણ કામ કરી તેમજ ફોલ ટીચ કરી પૈસા ભેગા કરી જમા કરાવતા હતા, પરંતુ હજુ સુધી 40 જેટલા સભાસદોના નાણાં ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। નાણાં અમોને વહેલી તકે મળે તે બાબતે વારંવાર રજૂઆત કરી રહ્યા છે। જો નાણાં અમોને ન મળે તો અમે સુરતના ડીએસપીને ટૂંક સમયમાં મળવા જનાર છે। આજ રોજ ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ હળપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવાના કાર્યાલય ખાતે આવેદનપત્રની નકલ આપવામાં આવી છે। અમોને અમારા નાણાં ન મળે તો અમે અંત સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો છે। આપનું નામ જણાવશો? મારું વિક્રમ એન વસી, રહેવાનું બાવાફળિયા। અમારા પૈસા ઘણા સમયથી માંડવી ક્રેડિટ સોસાયટીમાં ફિક્સ ડિપોઝિટ પ્રમાણે મૂકેલા હતા, પણ પાકની તારીખે હજુ આજ દિન સુધી અમને પૈસા મળ્યા નથી ને બીજા મારી સાથે જે 40 જણા ભાઈઓ હતા તે પ્રમાણે આ પોલીસ સ્ટેશને બી અમે આપેલી છે અરજી। એ લોકોનું 30 થી 100 રૂપિયા સુધીનું રોજનું રિકરિંગ તેમજ જે નાની નાની બહેનો હતી જે સિલાઈને સંચા કરીને ફોલ સ્ટીચ કરીને જે પૈસા ભેગા કરેલા તે બહેનોને પૈસા વહેલી તકે સત્વરે મળી જાય અને આ બધા મારા ભાઈઓને 40 જણાને જલ્દી પૈસા મળી જાય એવી પૂરતી કાર્યવાહી કરવા મહેરબાની। આપના કેટલા રૂપિયા રોકાયેલા છે ટોટલી? અમારા આ બધાના ગણે તો 40 લાખ ઉપર પહોંચી જાય એવું છે એમ। આ બાબતે તમને એજન્સીઓ શું જણાવે છે? એ લોકો એમ કે પૈસા આવશે એટલે અમે તમને આપી જઈશું એમ। કંઈક આપવાની તારીખ જણાવે છે? ના, એવી કોઈ તારીખ જણાવેલ નથી ને એવી બેંક બી બંધ જ રહેતી છે, એટલે પૂછવું તો પૂછવું કોને એમ। તો આ અંગે આગળ તમે કોને મળવા જશો? હવે આ સાહેબ ડીવાયએસપીને બી મળવા જઈશું। પોલીસ સ્ટેશન માંડવી આપેલી છે, હવે એમને થોડાક દિવસ રાહ જોઈશું, નહીં તો પછી બધા જે 40 જણા કહેશે એ પ્રમાણે આગળની કાર્ય માટે ડીવાયએસપી કે પછી એસપી સાહેબ પાસે બી જે બધા નક્કી કરે એ પ્રમાણે અમે આયોજન કરતા રહીશું। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી।